વિસાવદર અને કડીની જે પેટા ચૂંટણીઓ છે તેના બાદ ગુજરાતના જે રાજકારણમાં ખૂબ જ ગરમાવો આવ્યો છે। એક બાજુ આમ આદમી પાર્ટી છે તેમણે પાવ નાખ્યો છે, તો બીજી જ બાજુ છે કોંગ્રેસ છે તેનું કહેવાય છે અસ્તિત્વ ગુજરાતમાંથી ગયું છે। કોંગ્રેસ છે તે વિચાર વિમર્શ કરી રહ્યું છે, પ્રમુખોની વરણી કરી રહ્યું છે અને ગુજરાતમાં આગામી ભવિષ્યની ચૂંટણીઓમાં પોતાનું અસ્તિત્વ બચાવવા અને જંગી લીડ સાથે જીતવા માટેના પ્રયત્ન શરૂ કરી રહ્યું છે। ત્યારે આમ આદમી પાર્ટીના જે કહેવાય છે દિગ્ગજ નેતાઓ છે તે એક બાદ એક કૌભાંડો અને ભ્રષ્ટાચારના ખુલાસાઓ કરી રહ્યા છે। આજે તેના વિશે જ વાત કરવી છે। નમસ્કાર, આપની સાથે હું ભૂગવતી વિસાવડિયા। આમ આદમી પાર્ટી વિસાવદરમાં જીતી તેનું કારણ છે કે તેના જે મુખ્ય ચહેરાઓ છે તેમણે જે મહેનત કરી છે તેને લઈને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા જીતી શક્યા છે। ત્યારે રાજુ કરપડા છે આમ તો તે તેના બેબાક બોલથી જાણીતા છે। ફરી વખત તેમણે બે ગામો છે કે જ્યાં સરકાર તરફથી જે પ્લોટ આપવામાં આવે છે તેમાં થયેલા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે। શું કહી રહ્યા છે રાજુ કરપડા તેના પર નજર કરીએ। મેડમ, આ લોકો ચુડા તાલુકાના સોંઠા ગામથી આવ્યા છે। વાત એ છે સોંઠા ગામમાં પ્લોટિંગ 71 પ્લોટ જે સરકારી જમીન હતી એમાંથી પ્લોટિંગ નીમ કરવામાં આવ્યા, જેમાંથી 71 પ્લોટ પાડવામાં આવ્યા। આ 71 પ્લોટમાં ગામના લોકોએ જે અગાઉ અરજી કરી હતી પોતાને પ્લોટ મળે એમાં અમુકને 100 ચોરસ વારનો જે આપણે ફ્રીમાં પ્લોટ આપ્યો એ પ્લોટ માટે પણ અરજી થઈ હતી, જેમાં 20 લોકો એવા છે કે જેને હુકમ થયેલો હતો આ વ્યક્તિને જે દિવસે નિમ થાય ત્યારે આ વ્યક્તિને પ્લોટ આપવા, આવો હુકમ થયેલો, આવા 20 લોકોનો હુકમ થયો। નંબર 2 કે 71 પ્લોટમાંથી આ 20 માંથી એક પણ વ્યક્તિને પ્લોટ આપવામાં ન આવ્યો। મહત્વની વાત એ છે કે ત્યાં 71 પ્લોટ પડ્યા, એમાં હાલ જે સરપંચ છે અગરસંગભાઈ ટપુભાઈ વાળા, જે ચુડા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છે અને ગામમાં સરપંચ છે, એ છે એમનો પરિવાર છે। હવે જે 71 પ્લોટ પડ્યા એમાંથી 47 પ્લોટ લિસ્ટ આ લોકોને મળ્યું, 47 પ્લોટનું વેચાણ થઈ ગયું। ખરેખર નિયમ મુજબ વેચાણ કરવામાં હરરાજી કરવાની હતી, જાહેરમાં હરરાજી કરવામાં નથી આવી। આ ગામ લોકો એના સાક્ષી છે અને ગામ લોકો આજે ફરિયાદ કરવા આવ્યા છે કે ઓફિસમાં બેસી 4 દિવાલની વચ્ચે તલાટી સાથે મળી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખે ભેગા મળી અને 47 પ્લોટનો સોદો એના પરિવાર માટે કરી નાખ્યો, જે ભાજપ સાથે જોડાયેલા હતા। બીજી વાત તમને કરું કે એમાંથી 45 લોકો એવા છે જેને એક કરતા વધારે ઘર એ જ ગામમાં છે, એ જ લોકોને પાછા અત્યારે પ્લોટ મળ્યા। આ ભાઈ વાળા છે, આ સરપંચ જે છે એ વાળાભાઈ છે, એના આખા પરિવારને આમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 પ્લોટ એના પરિવારને મળ્યા, જેનો પેઢી આંબો ગામના લોકો અહીંયા લઈને આવ્યા। આ એનો પેઢી આંબો છે, એના ભાઈઓના દીકરા, એના પોતાના દીકરા, એના પરિવારના, એના ભાઈઓ, આ બધા થઈને 47 માંથી 14 પ્લોટ સરપંચ જે ભારતીય જનતા પાર્ટીનો તાલુકા પ્રમુખ છે એના પરિવારને મળ્યા, જેના ગામમાં એક કરતા વધારે ઘર છે। આવા 45 લોકો છે જેના એક કરતા વધારે ઘર છે, તેમ છતાંય આજે આ ગરીબોને પ્લોટ આપવામાં નથી આવ્યા। પ્લોટ આપવામાં આવ્યા પેલા લોકો જે ભાજપ સાથે મળેલા હતા। અમારી આપને રજૂઆત ગામના લોકો પણ કરશે। રજૂઆત એ છે એક ડીડીઓ તરીકે કે જો આ જ સિસ્ટમ ચાલશે, તમે ચાર્જ સંભાળ્યો પછી મારે ન કહેવું પડે પણ આજે દુઃખ સાથે કહું છું, સડલા ગામમાં પણ ભ્રષ્ટાચારની ફરિયાદ આવી, અરજદાર છેલ્લા 6 મહિનાથી ધક્કા ખાય છે, એક ઇંચ કામ નથી થયું, 5 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે, હજુ સુધી કાર્યવાહી નથી થઈ। કોણ રોકે છે? આ જિલ્લા પંચાયત પ્રમુખ અત્યારે અહીંયા બેઠો તો, જિલ્લા પંચાયત પ્રમુખનું કામ છે, એને જ આપેલી ગ્રાન્ટ છે 5 લાખની। મતલબ ક્યાંક ને ક્યાંક સાફ છે, જેવી રીતે બચુભાઈ ખાબડમાં વહીવટ એનો દીકરો કરતો હતો, અહીંયા સડલા ગામના સરપંચે ગ્રાન્ટ લૂંટી છે, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયતમાંથી ગ્રાન્ટ ગઈ છે। તો ક્યાંક ને ક્યાંક જિલ્લા પંચાયત પ્રમુખ, ટીડીઓ, તલાટી, સરપંચ બધા સાથે મળીને કૌભાંડ કર્યા કરશે, ભ્રષ્ટાચાર કર્યા કરશે। દુઃખ સાથે કહીએ છીએ તમને આ ફરિયાદો મળે છે, નિરાકરણ આવતું નથી। તમારા ક્યાંક હાથ બંધાયેલા હોય તો અમને કહો કે અમારી અહીં મર્યાદા છે। દરેક ગામમાં, મૂળી તાલુકામાં ભ્રષ્ટાચારની અરજીઓ કેટલી આવે છે? પેલો 6 મહિનાથી અરજદાર ધક્કા થાય, અરજદારે ઓન પેપર બતાવ્યું છે, સ્થળ પર જોઈ શકાય કે જે 5 લાખ રૂપિયાનું કામ બતાવવામાં આવ્યું, કમ્પ્લીશન સર્ટિફિકેટ એન્જિનિયરે આપી દીધું, 1 ઇંચ કામ નથી થયું, 1 ઇંચ। અને ભૂગર્ભ ગટર અહીંયા બતાવવામાં આવી, એના ફોટા ક્યાંકથી લઈ આવવામાં આવ્યા, ભૂગર્ભ ગટર કમ્પ્લીશન સર્ટિફિકેટ આપી દીધું, એનું બિલ પણ પાસ થઈ ગયું।
આની ભાગ બટાઈ ક્યાં સુધી જાય છે? હું એઝ એ ડીડીઓ તરીકે તમને પૂછું છું, શરમજનક બાબત છે આ બધા માટે. જે પ્રમાણે ગુજરાતમાં એક બાદ એક ભ્રષ્ટાચાર કૌભાંડના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, એક બાદ એક કહેવાય છે ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે, અને આવી ઘટનાઓ ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહી છે, આવા કિસ્સાઓ વધી રહ્યા છે, આવા કૌભાંડ વધી રહ્યા છે, અને ભ્રષ્ટાચારી અધિકારીઓ અને જે નેતાઓ છે તે ખૂબ વધી રહ્યા છે. ત્યારે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.